પપ્પા રિયા આવી ગયા છે હું બહાર કઈ નહોતા Hello everyone, a very good morning. Om Krishnaya Vasudevaya Hariye Paramatmane Pranatah Kleshanashaya Govindaya Namo Namaha 2024 પૂરું પણ થઈ ગયું ને આજે 2025 નો પહેલો દિવસ 365 દિવસમાંનો એક દિવસ આજથી શરૂ પણ થઈ ગયો. આજના આમ કહીએ તો શુભ દિવસ કે ઈશ્વરે આજે 365 દિવસની જે બુક છે એ આપણા માટે કોરી મૂકી દીધી છે અને એનું પહેલું પાનું આજે આપણે લખવા જઈ રહ્યા છીએ. તો તમને બધાને નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ. 2024 તમારા બધાનું જેવું વીત્યું હોય એવું, પણ 2025 તમારા બધાનું સુખમય, શાંતિમય, આનંદમય રહે, બધા સ્વસ્થ રહે અને ખાઈ પીને મોજ કરે એવી મારી શુभकामनाओं. तो अर्ली मॉर्निंग के साथ साथ बन रहा है गर्मा गर्म नाश्ता. तो चलिए सबसे पहले कर लेते हैं नाश्ता. नाश्ता करने के बाद बाकी का जो सारा काम है उसे निपटाएंगे. फिर रेगुलर जो हमारा रूटीन है वो आप सभी को दिखाते जाएंगे. અને આજ તો મોર્નિંગમાં કિલકારી ચાલુ છે. મસ્ત આજના નવા વર્ષનો પહેલો દિવસમાં આજે તો મોર્નિંગમાં જેટલી મસ્ત કિલકારીઓ આપણને સાંભળવા મળે છે. चलिए अभी मॉर्निंग की सुबह घर पे मॉर्निंग करके नाश्ता वाश्ता करके काम वाम सारा निपटा कर अभी हम पहुंच गए हैं नए दिन के शुभ दिन पर ससुराल. और यहाँ पे मम्मी दोपहर की तैयारियां कर रहे हैं. मम्मी जय स्वामीनारायण. અને મમ્મીને વઘાર નાખી અને મમ્મીને પેટમાં દુખે છે 2 દીથી દવાખાને જઈ. આજે નવા વર્ષનો આજે અંજળ આવ્યું કારણ કે મમ્મીને 2 દિવસથી કન્ટિન્યુ પેટમાં દુખે છે. કઈ ખાય તોય પેટમાં દુખે. આપણે મમ્મી જેવું થઈ ગયું છે એટલે પેસોટી જોઈ લઈ તોય ફેર નથી પડતો. તો હવે જોઈએ દવાખાને લઈને કે શું છે. જો પપ્પા પાયલે ગિફ્ટમાં કેમેરો છે પપ્પા. ફોટા હોત નીકળે શું અંદરથી. હા કેવો કેમેરો ઈ એવો કેમેરો તમે જોવો. એમ જોનું હેઠે પાયલ નો આઈડિયા કક બાજુ હોય આમાં હવે અમારો કેમેરો પપ્પા એન્ટિક છે. એક જ ફોટા નીકળે. હવે તમે એમાં ફોટા પાડી ન શકો. હા વાપરો પાયલ બહુ મસ્ત બનાવ્યો. એટલે વિશાલ મને કે તું મને કેમેરો દે. અરે મેં તમને કેમેરો જ આપે હું તમ તારે માટે કેમેરો લીધો. પ્લસ એમ આમ ફિટ હોય ને લાગે કાંઈક વસ્તુ છે કાંઈક અલગ જ એમ અને ફોરાઈને લાગે અસલ કેમેરો જ લાગે. तो ये हमने कल विशाल को दिया था लेकिन मम्मी पापा ने तो देखा नहीं था. સરસ પછી ભેગો થઈને અંદર कैमरा નો રોલ કેમ બાકી બહુ મસ્ત બનાવ્યું. બીજી વસ્તુ મમ્મી એ જોઈ નથી. મમ્મીને જ બતાવો. અહીં આવો તો દેખાય ને. પછી પપ્પા મમ્મીને કેમેરો દે. આપણે મમ્મી હાટો જ બનાવશું હવે કેમેરો. એને પ્રેઝન્ટ આપણે આમાંથી અડધી જો કેજો સરસ ફોટા નીકળ્યા. રેડી ખર્ચો નહીં ઓલા કેમેરા ખર્ચા વગરનો કેમેરો. સવારની કાલ સવારની બનાવતી હતી બપોરે બની રહી અને આ આપણી બંને માટે જો મીઠાઈ છે શું નવા વર્ષની મોટું તો મીઠું કરાવવું પડે ને. બહુ સરસ કેમેરો બહુ ગમે. પેલા મેં કીધું આધુનિક શું છે આ મીંડું હતું. કેમેરો પપ્પાનો ને આ મારો. હા કેમેરો પપ્પાનો ના. બહુ સરસ. અને વિશાલ માટે આપણે સ્પેશિયલ કુકીઝ લીધા હતા કાલે. હા તો કાલે તો વિશાલ ટાઈમ નતો રહ્યો. લેટ થઈ ગયું હતું. આમાં તો નાન ખટાશ ને એવું લાગે છે. બધી ફ્લેવર ના છે. એને બાર દીકરાને એવું બહુ મસ્ત છે. હાલ છે નહીં વાંધો આવે. આમાં છે ને ખાંડ ને ઘી નું નાખેલું છે. આ એક ટાઈપની નાન ખટાઈ જેવું છે.
અને આમ કુકીઝ કહીએ ઓલો રોસ્ટ કરેલા. મને નડે નહીં. નડે નહીં. આ ભઠ્ઠીમાં શેકેલા હોય હા ઈ રોસ્ટ કરેલા. એટલે આમ કોરા હોય હાવ સરસ હા આપણી દીદી બનાવતા ખબર, હા. વિરાલી દીદી બનાવતા. દાળ કડાશની ઘોડે. હા બહુ મસ્ત બનાવ્યું હતું એને. ઓલામાં બનાવતા ઢોકળિયામાં અમે ઘણા વર્ષો પેલા ઘરે બનાવતા. પપ્પાએ હા હા ડાલડા ઘી લઈને હા, હા. એમાં રવો અને મેંદો નાખીને કેટલું મળી પછી નાનખટાઈ બનાવીને પછી ઓલા મને શેકાવા જતા ગામમાં. ઓહો બહુ સરસ થતી હો. હા હા આ તો જરા ને એવું. પેલા નહીં આ મમ્મીએ બનાવ્યું હતું ને અમને તમે દીદીએ ઈ બહુ મસ્ત થઈ હતી, મેં ચાખી હતી. હા, એ સરસ છે. અને ઓલી તો બહુ ડબ્બા મસ્ત. ભરીને બનાવી, બીજી તો કઈ મીઠાઈ ન હોય, ઘણા વર્ષ પેલાની વાત છે. ઓહો. નાનખટાઈ આખો ડબ્બા ભરીને કરી નાખી એટલે ખાધા કરી પછી ત્યારે વાડીએ જાતા. ત્યારે વાડીએ જતા એટલે ઈ જ આપણે ઈ પાછા ત્યારે મારા મમ્મી માણસો હારા હતા કે આપણને કરી દેતા, હમ ઓલમ શેકી દે, શેકી દે. પૈસા લઈ પણ શેકી દે. શેકી દે. ત્યારે ભેગા હતા ઘણા વર્ષ પેલાની વાત. બજવાળ દાદાની બધાય. હા. ઓહો હો. ભેગા હતા ને ત્યારે નાનખટાઈ ઘેરે બનાવતા, ડબ્બા લઈને જાય શેકાવા. ઓલી નાનકડી નું ઓલું ઠેપલિયું કરીને પછી શેકાવા જાવ. હા ગોળ કરી ઓહો હો. તો ફૂલી છે પણ દડા જેવું આમ. ફૂલી દડા જેવી થાય. એમાં શેકી દે. બેકરીમાં. એટલે મમ્મીને આવડે છે નાનખટાઈ બનાવતા. આપણે એકવાર પછી ટ્રાય કરાવશું, રેસીપી આખી લેવું મમ્મીની. એ વખતે તો વિશે વિરેલે બનાવ્યો હોત ઘીરે. હા. કહું છું, ઈ તો ઘરે બનાવી છે, હા. પણ અમે પેલા ઓલી બનાવી ડાલડા ઘી કરીને નાખીને કરતા. કેવું લાગ્યું પપ્પા? સરસ છે એક નંબર. બહુ મસ્ત છે. તો હવારમાં જ નવા વર્ષના દિવસે 2025 પપ્પા બેહી હોત ગયું, પેલો દિવસ વયો હોત જાય હમણાં. ગિફ્ટ લાવ્યા બદલ થેન્ક યુ. વેલકમ. અમને તો નવું રસ મગજમાં નથી, યાદ જ નથી. 2024 પૂરું હોત થઈ ગયું. થઈ ગયું. પછીની ચાલ. 2025 થઈ ગયું. હા પહેલી તારીખ થઈ હોત ગઈ. પછી 25 માં થઈ ગયું. તો વિશાલે મોટી ગિફ્ટ આવવાની છે આ વર્ષની મારી પાસે. હા પણ પાયલ એ છે એક બીજી ગિફ્ટ શોધ છે, બે ગિફ્ટ છે. એવું છે. બીજી ગિફ્ટ હું મમ્મી? મને નથી ખબર. પેલી તો હું છું ઈ તો મને સમજાવ, લગ્ન થવાના છે મારા આ વર્ષમાં. LIC નો હપ્તો એનું LIC નો હપ્તો આવે. નાનો હતો ને ત્યારથી પપ્પા ભરતા હોય ને હા LIC માં પ્રીમિયમ આવી જાય ને, આવે ને. અમારે આવી ગયા હમણાં. એટલે ઈ પપ્પા ઈ જ કહેતા હું હતા. 25 વર્ષનું થવાનું હતું ને ત્યારે આવવાનું હતું. અને હપ્તો આવશે. એટલે મારે 2000 માં બોર્ન છે. હા. એટલે આ 25 year વર્ષ જેમ પૂરા થઈ ફરતું ગયા. જાય એમ મારું year ફરતું જશે. હા એવડો હપ્તો વળે આવશે. તો સારું આવશે. હારો એટલે હારો. કહેવાનું હોય એમ. હા. તો વિશાલને તો બહુ સરપ્રાઈઝ આવવાની છે આ વર્ષમાં. તો હા. હજી વિશાલના જીવનમાં ખુશીઓ જ ખુશીઓ ભરાઈ રહે ને 2024 કરતા 2025 બધાનું બહુ ખુશાલીથી ભરપૂર જાય. મસ્ત જશે. સરસ. અને ટ્રેનિંગ એવું લાગે તો ઓલી લઈ આવી પ્લેન વાળી. પ્લેન નીકળે. ના, રોજ દિવસ છે ને પાયલ હવે તો મને શીખવાનું મન થઈ ગયું હવે. પ્લેન શીખવાનું મન થઈ ગયું. પ્લેન ની ટ્રેનિંગ લઈ આવી, બીજું હોય હું એમાં બધા અલગ નવું. અલગ પાછા નીકળે છે પ્લેન. હા હો કલર કલર ના. અલગ અલગ બધી ગયા છે ને આખો દી નીકળ્યા જ કરે છે એટલે એને આપણું હાથ કરાય ને ભેટ હોય એમાં મગજ ન્યા ન્યા રીત ધૂણા કરે છે. અને નવા વર્ષના દિવસે મમ્મીને આપણે વેકેશન આપી દઈએ 5-6 દિનનું. હા. કારણ તું આવો કે જ. હા હું આવી જાઉં કપડા લઈને. છે. તો હારે તને મમ્મીને. એટલે મમ્મીને હવે લઈ જાય હોસ્પિટલ. હા હવે જઈ આવો. 11:30 થયા છે. 11 વાગે હા. કેટલા વાગે? કાલે કિંજલ બેન ને એ બધા આવે છે. હા કાલ દીદી ની આવે છે. કાલે રસોઈ કરશું ને? હા આવીને રસોઈ કરશું, વારો આવી જાય. અત્યારે 11 વાગ્યાનો ટાઈમ છે જ ઓલરેડી, અને 11:15 જેવું થઈ જાય, આપણે પહોંચશું ને ત્યાં જ. હા ત્યાં થઈ તો વાંધો ને આવી રસોઈ બનાવે તો વાંધો નહીં. આપણે ક્યાં રીતે વાળી જવું પાણી વાળો. અને આ ભૂખ લાગે તો પાય લઈને ખાઈ હા ઈ ખાઈ લેજો તમે બાપ દીકરો બે. પપ્પા એકવાર બેસે ને તો પૂરું. ખોટી જવી પાયલી. ઈ ખૂટી જ જાય. પપ્પાથી ખાયા ગયા. ઈ જ કહેતા હતા કાલે પપ્પા. અમે જમવા ગયા ને કાલે, તો કે મને ને પપ્પા ને કે તમારે ઓલા હલકામાં નહીં લેવાના. ઈ કે મને ને પપ્પા ને તમે શરત મૂકો ને એટલે અમે બે ખૂટવાડી જ દઈએ. કોણ કે? આ વિશાલ કાલે. એ ઓલો હર્ષ હતો ને હમો હર્ષ ને લઈ ગયા હતા પીઝા ખાવા ગયા હતા ને તો બે પીસ બધા ખાધા એ બધા ત્યાં પૂરું થઈ ગયું. ધરાઈ રહ્યા અમે બધાય. એટલે હર્ષ કે હાલો હજી એક મંગાવી લઈ. મેં કીધું તું હામો ઓલો ગિફ્ટ ગમે શરત મૂક એટલે મેં કીધું હમણાં પૂરું કરી નાખ્યું. તો વિશાલ કે મારો ને પપ્પા ને કે અમારે બે ને તમારે ખાલી કેવું પડે કે અમારે હાલી જાય બે ને. ખરાબ હોય ને એટલે હાલે. હાલે. પપ્પા જો શાકભાજી લાવ્યા છે. જોવું છે? વાડીએ ગયા તા? શાકભાજી. હજી આવ્યો આવી તો પાયલ ઠીક હજી આવ્યા જ છો, મારી પહેલા હજી આવ્યા જ આજે તમે. આવીને પૂછી રહ્યો કપડા બદલાવી રહ્યો નાઈ ધોઈને. એ પપ્પા થેલી મૂકી ઓહો અમારે ભરેલા રીંગણા બનાવવાનું છે. આ કેવું નામ છે કોણ કોણ ડુંગળું, પછી આ કોથમરી. કોથમીર છે. કોથમરી બહુ મસ્ત આવે છે, તાજી તાજી. દેશી દાણા છે એ. અને કારેલા આપણા ઘરના એટલા ન્યા ભાવે છે ને, અમારે તો હવે એકાત્રા ને એકાત્રા કારેલા બને છે ભરેલા. ભરેલા આપણે બહુ એટલે મજા મારી આવે. મમ્મી કે આમ અમારા ઘરમાં બે શાક જોઈએ, તો કે ભરેલા કારેલા બનાવી નાખો ને લેક શાકે હાલે. હાલે. ભરેલા પપ્પા અમારા ઘરમાં બહુ ફેમસ છે તમારા હો. અને ઝીણા ઝીણા એટલે કાપવાની અમારે કઈ માથાકૂટ નહીં. એનો કરવો પડે આના ફૂલેલા હોય ને ઝીણા વાળા ફૂલેલા હોય અને એમાં બહુ મસાલો મસ્ત આવે. મજા જ આવે રાખે, બહુ મજા આવે.
આ જો બહુ સરસ થાય. પાલક તો બહુ જાજી આવી. પાલક જ છે પાલકનું ને? અમારે બનાવવાનું છે જો અહીંથી લઈ ગઈ છું એ પાલકના થેપલા બનાવવા આજે તું છે ને પાયલા આજે હા અહીંયા. હાંજે અરે જવાનું છે મારે હાંજીમાં છે, સાંજે બહાર જવાનો પ્રોગ્રામ હા હાંજે હાંજી છે પાયલ હોય ને તો આજે થેપલા બનાવવા હતા. થેપલા એને બહુ ભાવે. પાલક ને કોથમીર ને એવું નાખીને. થેપલા તો ખબર જ છે મમ્મીને ને અંતરમાં વાલાસ મને તો તઈ પછી જોજે. તો પછી કાલે બેન ને આવે ને ત્યારે બનાવી નાખી તઈ બનાવશું આપણે. બોલાવશું. તે બનાવશું પાલક લાગ લેવા આજે. तो चलिए अभी हमारा समय हो गया है मम्मी को लेके चलते हैं हॉस्पिटल वो काम निपटा देते हैं फिर आगे आगे क्या क्या करते जाएंगे वो आप सभी को दिखाते जाएंगे અમારે રેડી થઈ ગયા છે ભગવાનનો થાળ લઈને કોબી બટેટાનું શાક પાપડ મૂળા છાશ અને રોટલો વિશાલ ફેવરિટ ચલો ચાલો ભગવાનને ધરી આવું. ભગવાનને ધરી દઈએ અને ઘડિયાળમાં આજે પહેલી વાર મુંબઈનો સમય થઈ ગયો છે પપ્પાને 2 વાગી ગયા છે ને પપ્પા હુઈ ગયા છે પપ્પા રિહાઈ ગયા છે હું ખાઈ ઉઠો છું. હું બહાર કઈ નહોતા બહાર ખાઈ. પપ્પા કહે કે હું આજે બહાર ખાઈને હુઈ ગયો છું મને કોઈ નહીં ઉઠાડતા કારણ કે આજ પપ્પાને ટાણા બારું થઈ ગયું છે મારે અને 2 વાગી ગયા છે હાલો વિશાલે થાળ ધરી દીધો છે ભૂખ લાગી. મને તો અત્યારે હરખી ભૂખ લાગી કારણ કે હું 10 વાગે નાસ્તો કેમ તમે લેટ કર્યા ને તમે ઉઠાડતા હતા, પેટમાં કાંઈ હમાતું નથી. આવું છે સારું હાલો ભગવાનને થાળ દઈને પછી બધા એકારે જમવા બેસી જમીન પછી આપણે શું પ્લાનિંગ છે? ગેમ રમવાની છે ગેમ રમવાની છે. ઠીક. પાક્કું ચાલો. फाइनली खाना वाना खा के मस्त फ्री हो गए हैं और आज तो सर जी को हमने अपने हाथों से सब्जी बना के खिलाई है બહુ મસ્ત શાક બન્યું. ગયું ને તમને ભાઈ બહુ. તો બસ તો કારણ કે ભૂખે એવી લઈ ગઈ હતી હોસ્પિટલ લઈ ગયા હતા અને આજ તો બી ગયા હતા કા વિશાલ કે ભાઈ 2025 છે અને શરૂઆતમાં જ મમ્મીને હોસ્પિટલ લઈ જવું પડશે હા શું થયું છે? એટલે જ ને ઉપાધિ હતી મમ્મી ટેન્શન લેતા હતી કે મને કઈ બીજું નહીં હોય ને કે પેટમાં મેં કીધું કાંઈ નહીં હોય તો પછી ખબર પડી અહીંયા જઈને કે ડાયજેસ્ટનો થોડો પ્રોબ્લેમ છે એ કે એવું લાગે ને તો તમારે હમણાં 2-3 દિવસ હળવો ખોરાક ખાવો અને મરીને એવું બધું નાખો ને તો તમને ડાયજેસ્ટ થઈ જાય कोई प्रॉब्लम जेवन है नहीं? यस तो कोई प्रॉब्लम जैसा नहीं है सभी अभी मस्त है रेगुलर और यहाँ पे अभी विशाल हमारे फ़ोन का सेटअप कर रहे हैं क्योंकि क्या करने वाले हैं हम गेम रमવાની છે ને? गेम રમવાની છે મારો ફોન થઈ ગયો સેટઅપ છે. વિશાલનો ફોન અને પાછળ તો તમે બધા જોઈ શકતા હશો મસ્ત લખ્યું છે મોટું કપાઈ ગયું. એન્જોય એવરી મોમેન્ટ ઓફ યોર લાઈફ તમારો વિશાલનો ફોટો રાખ્યો છે વિશાલે વાહે એમ ને મારો કેમેરો રાખતા હોય તો ભેગો કેમેરા સચવાય એમ નથી મારે. બહુ મોટો છે ને. बहुत मोंगो है हमारा कैमरा तो चलिए अभी बिना टाइम गवाए हम अपनी गेम स्टार्ट करते हैं और क्या क्या एंजॉय करते जाते हैं गेम के अंदर वो आप सभी को लाइव में दिखाते हैं तो चलिए गेम स्टार्ट करते हैं मतलब क्या करना है हमें कि जो मैं विशाल के कंधे पे ड्रॉ करूंगी वो विशाल को इस कागल पे ड्रॉ करना है यस क्योंकि बहुत बार ऑनलाइन हमने देखा है कि ये गेम बहुत इजी है नहीं विशाल છે ઈઝી પણ જોઈએ. હવે જોઈએ આપણો પોતાનો એક્સપિરિયન્સ રીલ વર્સિસ રિયલ માં કેવો છે હાલો વિશાલ ગોઠવાઈ જાવ સ્ટેન્ડ માં જોઈએ किसमें कितना है दम जम के रखना कदम हो मेरे साथिया એક અઘરું જ જીતું કે આપણે અગર અઘરું ડ્રો કરીએ ને તો આપણે જીતવા લઈ દેવાય ને એબીસીડી લખી ને પણ ડ્રો કરીને શું કરવું છે? એ લખા છે થોડો અવાજ ય નથી આવવા દીધી તું મારા. હાલો બસ ફરી વખત હાલો બસ अच्छा हालो जाओ करो बस विशाल हारी जाएगी કાઈ પણ મન ભાવે એવું કરે છે ઈ તું ક્યાંની લીટા લીટા જ તાણે. લીટા નથી તાણતી તમે જોયો તો હું લીટા નથી તાણતી લીટા જ કરે ક્યાંની. હાલો પૂરું હાલો. ગેમ પૂરી. ગેમ પૂરી વિશાલ હારવા માંડ્યા એટલે ગેમ પૂરી
જો આવડા અક્ષર ક્રિયામાં થોડી ખબર પડે પાય. કાઈ નહીં, તો આ તમે શું કર્યો? પી બરાબર જ કર્યો તો આ એમાં લીટો ખોટો કર્યો તો તમે. અડધેથી શરૂ કરે છે અહીંથી નો શરૂ કર્યું ને તે એથી ક્યાંકથી શરૂ કર્યું ને તે. આ પાયલથી તો બધા સાક્ષી છે YouTube વાળા. પાયલથી જ ચાલુ કર્યું છે. હવે મારો એક્સપિરિયન્સ જોઈએ આપણે કેવો છે. હાલે રે, હમણાં ખબર થાય. વિશાલનો એક્સપિરિયન્સ તો બહાર જજો ને ખબર પડે. હા ખબર પડશે. હાલે. હા હું ચોખ્ખા કરો છો. હું હારી ગઈ છે. આ નો ગેર વગરનું બને છે કાં. જોયું એને પાછું VS કર્યું. રેડી ને શું સાચું છે એમાં? PVI મન ફાવે એવું ગયું છે. મન ફાવે એવું ગયું છે. એટલે જો કે આ તો વન ટાઈપ ઓફ ગેમ છે કે આમાં એમ જ હોય, મનમાં આવે એ જ મનમાં આવે ડ્રો હા. કરવાનું. અને આમાંથી આપણને શીખવા મળે કે ભાઈ જેવું રિયલમાં દેખાય છે એવું હોતું નથી, અને જેવું રીલમાં દેખાય છે ઈ પણ બધું રિયલ હોતું જે નથી. લોકો અંધ છે એને કેવું થતું હશે? અને ઈ તો મેઇન વાત કરીએ આપણે. આ બધું જે છે આપણે દોર્યું એટલે આપણને ખબર પડી. આ શું ડ્રો કરતા હતા તો મને ખબર ય નહોતી વાહે. એટલે જે લોકો એકચ્યુઅલમાં દેખી નથી શકતા, જે અંધ છે ઈ લોકોને વિચાર કેટલી બધું કરવું પડે. અને છતાં ઈ લોકોની જે બુકલેટ ને ઈ બધું આવે છે કે આમ એમાં છે ને અક્ષર ઉપસેલા હોય હા. અને એ આનું કરે ને એટલે અક્ષર પારખીએ કે મેં હમણાં એક થોડા દિવસો પહેલા માર્કો એક મૂવી જોયું મેં. હા. સાઉથ નું મૂવી છે. હા. એમાં ડિફેન્ડર કાર હોય ને એમાં ડિફેન્ડર ઉપર લખેલું હોય. આમ અક્ષર ઉપસેલા હોય આપણે હાથ તો લખેલું બંધ હોય હોય. ને, અને આમ કરે ને તો અક્ષર એ પારખી શકતા હતા. તો એને કીધું આ ડિફેન્ડર કાર છે. ઓહો. માર્કો મૂવી છે ને એમાં. બહુ મસ્ત હતું. એટલે અત્યારે આપણે આ જનરેશન જે આપણે જોઈએ છે કોરોના ગયો પછી, કે વિશાલ મને આની પહેલા વિશાલ અને અમારે વાત થઈ હતી કઈ બોલું નોલેજેબલ જોતા હતા ને બ્લોગ વિડીયો હતો વન ટાઈપ ઓફ. તો એમાં હતું કે કોરોના તો હજી ફર્સ્ટ નંબરની બીમારી છે. હજી તો હજી કળિયુગ બહુ બધી જેમ જેમ મહામારી આવવાની છે. બહુ બધી મહામારી આવવાની છે. તો અત્યારે આપણે ભગવાનને થેન્કફુલ કરીએ કે કોરોનામાંથી આપણે બચી શક્યા વિશાલ. હા, તો એટલે. કોરોનામાંથી બચીને અત્યારે આજે આપણે આ સ્ટેજ ઉપર ઊભા છીએ. અને મેઇન વસ્તુ તો અત્યારની આજનો દિવસ આપણો પૂરો થાય ને તો ભગવાનને એટલું થેન્ક યુ કહીએ કે ભાઈ આજનો દિવસ ઉઈગો ત્યારથી લઈને દિવસ આથમો ત્યાં સુધી તે અમને જીવતા રાખ્યા અને અમારી સાર સંભાળ રાખી એ બદલ તારો આભાર. હા. નકર અત્યારે વિશાલ ખબર નથી પડતી કે આંખનો પલકારો બંધ થાય તો હું થઈ જાય. અને આમને એક્સિડન્ટ વખતે એવું થયું હતું. ઈ તો હજી તમને બધાને મેં કીધું હોય કે ખબર નહીં મને કે ત્યારે તો હું મુંબઈ હતી અને ગઈકાલની નાઈટે સગાઈ પૈસી હતી એવું બધું હતું. એટલે થકાન વકાન લઈ ગઈ હતી અમને લોકોને. તો ત્યાંથી સીધા અમે માસીને ઘરે આવીને સૂતા હતા આરામથી. અને હું કઈ સૂતી હતી કે વિડીયો બધું કમ્પ્લીટ કરીને સૂ છું, મને ઉઠાડતા નહીં. નામને ગઈકાલે રાત્રે કીધું હતું મેં વાત થઈ છે ને. કે વિશાલ મને ન ઉઠાડતા, હું મારી હાથે ઉઠીને તમને રિંગ આપીશ. તો ઈ ગયા હશે ટેરેસ ઉપર ને ત્યાંથી ફોન કર્યો મને 9:30 જેવું થયું હતું. હા, ઈ ટેરેસ ઉપર બેઠા હતા અને બોર થતા હતા અને મને રિંગ ગઈ. મેં કીધું વિશાલ મારું બ્લોગનું કામ થઈ ગયું છે, તમે મને છે ને હું ઉઠું ને પછી હું તમને રિંગ કરું. તો કુદરતી હુતા હતા ને ત્યાંથી મારી નીંદર ઉડી. મેં કીધું વિશાલ મને કહેતા હતા કે હું ઓફિસે પહોંચીને ફોન કરું, ફોન કેમ ન આવ્યો? અને ઈ પછીથી તો કલાકે પછી તમારો ફોન આવ્યો. એટલે હજી તો મને ભરોસો જ ન બે કે હજી જસ્ટ 5 મિનિટ પહેલા ઈ માણસ સાથે મેં વાત કરી કે હું નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયો છું, નાસ્તા પાણી થઈ ગયા, હવે હું ઓફિસે જાઉં છું, પછી ફ્રી થઈને ફોન કરું તને. ફોન જ ન આવ્યો. અને પછી હું વિચારમાં પડી ગઈ. પછી મારી નીંદર ઉડી 9:30 અચાનક. મેં કીધું મને હોવાની મજા જ નથી આવતી. મેં કીધું વિશાલને ફોન તો કરું કે ઓફિસે પહોંચ્યા તો હાચે ખોટે ફોન ન કર્યો તમે મને કે હું પહોંચી ગયો કે એમ.
તો પછી ફોન કર્યો તો ખબર પડી કે આવા બેડ ન્યૂઝ છે. એટલે આમ અત્યારે લાઈફનો કઈ ભરોસો નથી, તમને બધાને ખબર જ હશે, અને એવા પોતાના આરે એવા એક્સપિરિયન્સ થયા જ હશે કે કઈ ધાર્યું ન હોય એની થઈ જાય છે. બધાને અલગ અલગ experience. અલગ અલગ એક્સપિરિયન્સ છે ખરેખર. એટલે આ લાઈફમાં અત્યારે આપણને 3 ટાઈમ ખાલી ખાવાનું મળે, 3 ટાઈમ સુવાનું મળે ને, એટલે આપણે એક બહુ સારામાં સારી લાઈફ જીવીએ છીએ આપણે અત્યારે. કારણ કે અત્યારે કોઈને 3 ટાઈમ ખાવાનું નથી મળતું, સુવાનું આપણે ઘણા જોતા હોઈએ આપણે. મળતું, હા. તો અત્યારે બીજા મોજ શોખ ન થાય ને તો એ કાંઈ વાંધો નહીં, આપણે ખાલી 3 ટાઈમ જમી શકીએ ને. કારણ કે ઘણા લોકોને 3 ટાઈમ જમવાનું પણ નથી મળતું. મળતું ના મળતું. એવું જે આપણે રિયલ લાઈફમાં જોયેલું છે. લાઈફના શોખ અને ડ્રીમ તો અલગ વસ્તુ છે. Yes. હા. એટલે ઘણું બધું એવું છે કે આમની જે ઓલું હતું ને એ તો મારા મગજમાં જ નહોતું બેસતું. મેં કીધું હજી જસ્ટ સેકન્ડની માણસ મારી હારે વાત કરીને જાય છે, અને એના ફ્રેન્ડનો ફોન આવ્યો હતો ને ધુલાનો. ધુલાનો phone. હા, તો મેં કીધું ધુલા તું મારી હારે મસ્તી કરીશ ને, તો મેં કીધું હું અમરેલી આવીને તને મારીશ એમ. તો એ કહે કે ના, એ કે હું કામ તારી હારે મસ્તી કરું. તો એવી બધી સિચ્યુએશન હતી. અત્યારે તો ઠીક થઈ ગયા છે એકદમ. મસ્ત. ચાલો હવે બેસ્યા છે, અને આજનો જેવો દિવસ મારો તમારી હારે વીતે એવું જ આખું વર્ષ મારું તમારી હારે વીતશે. હસી ખુશીથી ભરપૂર આખી લાઈફ હો. હા. તો સારું, ચાલો ઘડી પર એન્જોય કરીએ. બેસીએ. ત્યાં તમારે આજ ક્યાં જવાનું છે? હા, આજે સાંજમાં જવાનું છે. અને મારે બહાર જવાનું છે, ફર્નિચર વાળા જે ભાઈ છે Set કરવાનું. ને, એ આવવાના છે, વસ્તુ બધી લેવા જવાની. એટલે આજે તો મારે સાંજમાં જવાનું. એટલે મમ્મી બોલતા હતા કે તું આજે ત્યાં નો જાતો, પણ મેં કીધું સાસુને મારે આપણે મમ્મીને હોસ્પિટલ લઈ જવાના હતા. એટલે મેં કીધું હું જાઉં તો ફેર પડે, વિશાલ જાય તો ઈ શેમાં જાય, પપ્પા વાડીએ હતા. એટલે મેં કીધું હું જઈને બપોર સુધીમાં ફટાફટ આવી જાઉં. હવે આઈનું તો તમને બધું દેખાડી દીધું મેં. હવે આપણે જઈએ સીધા સાંજીમાં, અને ત્યાંનો માહોલ તમને લાઈવ एंजॉय कराવીશ. पे 3 बज चुके हैं ऑलरेडी, और खा पी के मस्त एकदम फ्री हो गए हैं, गैलरी खेल ली है, और अभी हमारे जाने का समय भी हो गया है. और आज पप्पा ની નીંદર બગાડી છે અમે. હા અને આમ કે દીધી થાય નો પપ્પાને હુવા દીધા કે નો હરખો જમવા દીધા. નીંદર નથી આવતી આજે. આજ પપ્પા નીંદર ઠંડુ હવામાન છે ને. ઠંડુ હવામાન છે, અને આમે પપ્પા ટાઈમ ચુકાઈ ગયો ને, નકર અત્યારે તમે હુઈને ઉઠી ગયા હોય. ટાઈમ ચેન્જ થઈ ગયો હસડો. ટાઈમ ચેન્જ થઈ ગયો. પપ્પા મુંબઈ વાસી થઈ ગયા છે આજે. હા મુંબઈ છે 3 વાગે તો 2 વાગે ખાતો આપણે. 2:30 વાગે જઈમાં. અને હવે જે વિશાલ નહીં તો વિશાલ રાત્રે ભૂખ નહીં લાગે કા, નકર તો મને 7 વાગ્યામાં કહે કે ભાઈ ભૂખ લાગી ગઈ છે. રાત્રે લાગશે, મોડી લાગશે. રાત્રે ખાવાનું તો એ હવા લાગી. ના ના એમ તો લાગે હો. એ હવા ધમસી આવે. સાંજે જમવાનું હોય हाँ जमानो है ना. तो चलिए अभी हम निकलते हैं सीधा घर के लिए, और वहाँ से जाएंगे रेडी होकर सीधा सांझी के गीत है और रात को डांडिया नाइट है. तो अभी क्या क्या एंजॉय करवाते हैं वो आप सभी को दिखाते जाते हैं. हारो हालो पप्पा, जय स्वामीनारायण. જય સ્વામિનારાયણ. હવે થોડાક દી પછી આટો મારી પાછી. એટલે બહાર જવાનું છે? ના ના પણ કાકા આવવાનું થાય તો આવે પાછી એમ. એમ તો વાંધો નહીં. આ ફર્નિચર નું ચાલુ થાય તો ઈ આવી પાછી એકાદી. હા તે આવી ગયા. હમણાં કાલ તો શ્રીમતમાં જાઉં છું, પ્રમદી ઓલી ચુંદડી ને એવું બધું કરવા જવાનું છે. બહાર કેમ જવાનું છે? ના ના અહીંયા અમરેલીમાં જ ગામમાં. છે. તે ઈ બધું પતાવી દઈએ પછી આટો મારી. હા તે વાંધો નહીં. હારું હાલો, જય સ્વામિનારાયણ. અહીંયા મારે પ્લાન્ટ લઈ જવાનો છે ઘરે. કોઈ યાદ અપાવે કે ન અપાવે, પપ્પા યાદ અપાવે છે કે પાયલને પ્લાન્ટ લઈ જવાનો હોય. જાડું લીધું, જાડું. આમાં વિશાલ આમાં શું થાય? આવું જ થાય. અચ્છા ગુલાબી ગુલાબી થાય ને, મસ્ત થઈ જાહે. ઉનાળા ચોમાસે બહાર થાય, શિયાળામાં ટાઢ લાગે ને હા એટલે ઠંડીનું ઓલું છે, ઠોઠળાઈ જાય. हाँ हाँ પણ બબડાય હાવ નહીં. हाँ हाँ. तो ये वाला हम लेके जा रहे हैं अभी घर पर. લાય કાઢ દઉં, લાય આગળ જા. अच्छा हाँ એમનો હાથ નથી. એટલે જ ને રેડી રેડી ચોટી જાય. ભાઈ લગાડી દઈએ. રેડી? મસ્ત આપી દીધો. આટલું ડૂબી જાય ને એટલું અંદર માટીમાં નાખ દે. ઓકે ચોટી જાય ને પપ્પા. એટલું એટલું જોડે આપજો, એટલું. ઓકે રેડી હાલો. મૂળે મૂકી દો, ચોટી જાય. ગાંઠી મૂળે મૂકી દો. રેડી રેડી હાલો. સરસ લે. આ બધી ગાંઠ હોય ને, આને ગાંઠ કહેવાય બેલ. આને છે ને ગાંઠું કહેવાય. આ બધું હોય ને, ઓકે હા 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 આ બધું હા 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 મૂળે મૂકી દો, મૂળે મૂકી દો. हाँ हाँ સરસ થઈ જાય. મસ્ત થઈ गया. હાલો તો વિશાલે આપણને કામ યાદ દઈ દીધું છે. હવે ઘરે જઈને પપ્પાને આપણે હોપી દઈએ. फाइनली अभी वहाँ से आकर हम हो गए हैं एकदम रेडी फर्स्ट क्लास, जैसे ट्रेडिशनल वेयर में जाते हैं वैसे. तो मस्त हल्के फुल्के रेडी हो गए हैं, क्योंकि कल अच्छे से रेडी होंगे, क्योंकि कल तो सीमंत संस्कार है वहाँ पे. અને મમ્મી રેડી થઈ ગયા. હર વખત જે મેચિંગ લીલું જ પહેર્યું હોય મારી હારો હાર.
મમ્મીને બહુ અને મમ્મી તો જો એમ સેટ વેટ પહેરીને રેડી થઈ ગયા છે હું અને બંગડીયું જો હાથમાં બાર તો બંગડીયું તો જોઈ જ લે બંગડી ને સેટ ને હારું સાહેબ બુટી નથી પહેરી મારી ઓલી નગર તો મોટા મોટા ઝુમકાઓ જ પહેરે મારા એટલે મમ્મી તો જો મસ્ત રેડી થઈ ગયા છે આજ તો હાંજી છે ને મમ્મી ન્યા હા એટલે જ ને. અને મમ્મીએ જગમગ હું કામ પહેર્યું છે બધું કારણ કે રાતે દાંડિયા રાતે રાસ ડિસ્કો દાંડિયા છે ને એટલે ડબલ બદલાવાના ને આ ને આ હાલે તો મમ્મી રેડી થઈ ગયા છે હું રેડી થઈ ગઈ છું તો ત્યાં હાંજી અત્યારે મે બી સ્ટાર્ટ થઈ ગઈ હશે મમ્મી હાંજી 4 વાગ્યા છે ને અત્યારે કેટલા વાગ્યા 4:30 જેવું થઈ ગયું છે તો આપણે પહોંચશું ત્યાં 4:45 જેવું થઈ જાય સારું હાલો હવે જઈએ સીધા સાંજીમાં ને ત્યાંનો વ્યૂ તમને દેખાડીએ कि सभी लेडीज अभी जा रही है आगे आगे मैं और मम्मी पहुंच गए हैं अभी दर्शन करने त्रिमंदिर કેટલા સમય પછી આવ્યા કા મમ્મી હમણાં હમણાં નથી આવ્યા આજ તો એ બાજુમાં જ હતા એટલે મમ્મીને મેં કીધું કે હાલો જાતા આવીએ મજા આવશે કારણ કે સાંજી પૂરી થઈ હવે દાંડિયા નાઈટ છે તો બધા ફ્રીજ બેઠા હતા તો જમણવારની વાર છે તો હું ને મમ્મી અહીંયા પહોંચી ગયા છીએ અત્યારે અને તમે રાતનો નજારો જોઈ શકો છો બહુ જબરદસ્ત છે પાછળ આખી બ્લુ લાઇટિંગ બહુ મસ્ત બની ગયું છે અને ગાર્ડન મસ્ત છે પેલા મમ્મી ગાંધીબાગ તો અત્યારે બન્યું પેલા અહીંયા જ ફોટા પડવા આવતા કા હા પેલા કામના જ જાતા કામ તો હવે અત્યારે કોઈ કામના જ જાતું નથી હા હવે પેલા તો પેલા મમ્મી કામના થોડું ગાર્ડન ખુલ્લું હતું કામનાથી સરસ હતું અને તપોવન મંદિર હા અત્યારે તો અહીંયા તો હું તો ઘણા વર્ષોથી કેવું સરસ તપોવન મંદિર છે આની જેવું જ હતું તપોવન મંદિર છે હા ત્યાં જાહું એક દી આપણે એક દી જાહું બધાને દેખાડીએ હા. પેલા તો આ અમારું છે ને મારું આરવી નું નિરાલી નું અમારું બધાનું છે ને ફિક્સ લોકેશન હતું અહીંયા જ ફોટા પાડવાના અમારા અને એક આ પાળી ઉપર ફોટા પાડવાના પણ હવેથી ગાંધીબાગ થઈ ગયું છે મમ્મી તો બધા ગાંધીબાગ જ જાય છે અને ઈ શું છે રોડ ઉપર થઈ જાય ને આ થોડુંક સાઈડમાં રહી જાય સાઈડમાં રહી જાય છે અને આ બાજુ પબ્લિક ને ગામમાંથી બધીથી આવે તો ઈ જોવું પડે આપણે ઈ જોવું પડે સિનિયર સિટીઝન ઓલું થઈ ગયું છે હા તે બધા ત્યાં બેસે ને પછી ત્યાંથી ગાંધીબાગ જાય એટલે આ છે અમારું ત્રિમંદિર બહુ મજા આવે અહીંયા બેસવાની બહુ બેઠા છે અને બધાના પ્રી વેડિંગ શૂટ ને બધું અહીંયા કર્યું છે મેજોરિટી જે અમારા કઝિન ને બધા હતા ને એનું તો ચાલો હવે અંદર જઈએ ધીમા ધીમા અને તમને બધાને પણ દર્શનનો લાભ આપીએ है हमारे प्यारे श्री कृष्ण जिनकी सुंदरता का तो कोई माप ही नहीं है इतने सुंदर है और जिनकी सुंदरता की कोई बराबर ही नहीं कर सकता इतने प्यारे हैं हमारे श्री कृष्ण मम्मी ने तो बहू गमे का मम्मी झूलो बोलो ઠાકોરજી ગયું શ્રીનાથજી એટલા મસ્ત લાગે કા મમ્મી સ્વરૂપ જ છે તિરુપતિ બાલાજી શ્રીનાથજી
और फाइनली अभी दर्शन वर्शन मस्त कर लिए हैं और आपको भी सभी दर्शन करवा दिए हैं हमने। तो बताना आप सब कमेंट में कि आपको दर्शन कैसे लगे। एकदम शांति वाला वातावरण है। शांति કેટલી મમ્મી? બહુ જ શાંતિ એટલું है। વિશાળ છે ક્યાંય અવાજ છે? આમ ખીલી પડે ને તો અવાજ આવે એટલી શાંતિ છે। તો મજા આવી ગઈ, એકદમ ફ્રેશ થઈ ગયા। તો હવે ચાલો મમ્મી જઈએ પાછા આવે ત્યાં। તો હવે જમવાનો ટાઈમ થઈ જશે। જમવાનો ટાઈમ થાય એટલે તરત જ થોડીક વાર પછી દાંડિયા નાઇટ છે। તો દાંડિયા રાસની પણ તમને બધાને રમઝટ દેખાડીએ, મજા કરીએ અને ત્યાં તો ઘરે જવાનો ટાઈમ થઈ જાય। તો 4 વાગ્યાના આવ્યા। યસ, કારણ કે મમ્મીને બહુ ગમે દાંડિયા રાસ ને એવું બધું। તેમાં મમ્મીને પકડીને ઘરે લઈ જવા પડે કે મમ્મી હવે તમે ઘરે હાલો। મને તો બહુ ડિસ્કો દીધી। મમ્મીને બહુ ગમે ડિસ્કો દાંડિયા। તો હાલો હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે મમ્મી।